શ્રી નેમી પુષ્પાંજલિ પર્વ અને આ નેમી પુષ્પાંજલિ પર્વના લાભાર્થી શ્રી શાંતરૂપ પ્રેમ પરિવાર એટલે કે સંગમાતા શાંતાબેન પ્રેમચંદ ધર્મસિંહ પરિવાર ગામ નાનામાંડા હાલ ભીવંડી હસ્તે સુરેશભાઈ અને ગિરીશભાઈ આજના સુંદરતાનો લાભ લીધેલો છે અને આજના આ પર્વ એટલે કે નેમી પુષ્પાંજલિ પર્વની શરૂઆતની આપણે
અનુષ્ઠાન નિમિત્ત આ પર્વના મુખ્ય લાભાર્થી પરિવાર માતૃશ્રી શાંતાબેન સંગમાતા શાંતાબેન આજના આ અનુષ્ઠાનના લાભાર્થી પરિવાર સંગમાતા શાંતાબેન પ્રેમચંદ રાયસિંહ નગરિયા પરિવાર ધરમસિંહ પરિવાર ગામ મોટા મંડા હાલ ભિવંડી હસ્તે સુરેશભાઈ ને ગિરીશભાઈ. હવે આપણે આ પ્રસંગને આગળ વધાવતા આપણે વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય માટે શાંતુ પ્રેમ પરિવારમાંથી પરિવારજનો ત્યાં સુધી આપણે સંગીતકારને વિનંતી કરશું એક ભક્તિ ગીતની શરૂઆત કરે. गिरनार शोभे देखो नेमजी शामड़िया मुखलरू जोवा टम टम चमके छे तारलिया जोवा चमके छे तारलिया बैठा मलके छे शामलिया जोवा चमके छे तारलिया बैठा मलके छे शामलिया राजीवती ना वनवसिया गिरनार शोभे देखो नेमजी शामड़िया. जोवा चमके छे तारलिया बैठा मलके छे शामलिया जोवा चमके छे तारलिया बैठा मलके छे शामलिया राजीमती ना मनवसिया गिरनार शोभे. ભગવાન કી. નેમિજી જન્મ દીક્ષા કલ્યાણ પુષ્પાંજલિ પ્રસંગે આજના આ પ્રસંગના મુખ્ય લાભાર્થી પરિવાર સંગમાતા શાંતાબેન પ્રેમચંદ ધરમસિંહ નગરિયા પરિવાર ગામ મોટા મંડા હાલ ભિવંડી નાના મંડા ભિવંડી પધારેલા તમામ ભાવિકોનું હાર્દિક સ્વાગત કરે છે. હવે આપણે પ્રોગ્રામમાં આગળ વધી રહ્યા છે. સૌપ્રથમ હું વિનંતી કરીશ આજના અનુષ્ઠાનના દાતા પરિવાર વધારી અને દીપ પ્રાગટ્યમાં પધારવા હું એમના પરિવારમાંથી પરિવારજનોને વિનંતી કરીશ કે આપ પધારશો. પ્રથમ બાકીનો આગળ બીજાને લાભ આપવાનો છે.
સિદ્ધાર્થભાઈ. હો જીવને તારું શાસન આ જગમાં છે મહાન. ત્યાર પછી પરિવારમાંથી બહેનોને વિનંતી, આપ દીપ પ્રાગટ્ય માટે પધારશો. મને જ તારશે ભગવાન તારશે મજનાર વાનૈયા કાટ પહોંચાડશે. એવી મુજને શ્રદ્ધા છે, સાચ સાચ શ્રદ્ધા છે. એવી મુજને શ્રદ્ધા છે, કે મારી શ્રદ્ધા છે. લાભાર્થી પરિવારમાંથી દીકરીઓને વિનંતી આપ્યા અને જમાયો અને વિનંતી આપ દીપ પ્રાગટ્ય માટે પધારશો. લાભાર્થી પરિવારના દીકરીઓને વિનંતી આપ્યા પધારશો. શાસન કરતે સૌને સુખદાયી છે. શાસન વિપરીત બધું દુઃખદાયી છે. જીન શાસન દરેક આજ્ઞા શિવદાયી છે. આજ્ઞા જ પાડશે શિવ સુખ પામશે. શરણે જશે એના દુઃખ ભાગશે. જીવને ત્યાર પછી લાભાર્થી પરિવારમાંથી વેવાણોની વિનંતી. લાભાર્થી પરિવારના વેવાણ અહીંયા પધારેલા બકુલભાઈ.
આજનો દિવસ હમણાં જ આપણે ગઈકાલે અને આગલા દિવસે નેમી ભગવાનના જન્મ કલ્યાણક અને દીક્ષા ક્રમાંકની ઉજવણી ભિવંડીના વિવિધ સંઘોમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરવામાં આવી રહી છે. આજે આ નિમિત્તે આપણે નેમિનાથ દાદાના પુષ્પાંજલિ પર્વ ઉજવી રહ્યા છે. આ પર્વનો સંપૂર્ણ લાભ લેનાર માતૃશ્રી સંઘમાતા શાંતાબેન પ્રેમચંદ ધરમસિંહ નગરિયા પરિવાર, ગામ નાના માંડા, હાલ ભિવંડી પધારેલા તમામ ભાવિકોનું હાર્દિક સ્વાગત કરે છે. હવે આપણે દીપ પ્રાગટ્યનો પ્રોગ્રામ પૂરો થાય છે. હવે આપણે ગુરુ મહારાજને ભગવંતને વિનંતી કરીશું કે આપના માંગલિક પ્રવચનની શરૂઆત હાલારી લાડલા અને હાલારી સમાજનું જે ગૌરવ એવા આપણા પંડિતવર્ય અંકિતભાઈ પંડિતજી આ આખું પૂજનનું સંચાલન અંકિતભાઈ પંડિતજી કરશે. હવે ગુરુદેવ અને અંકિતભાઈ પંડિતજીને આપણે વિનંતી કરશું આ પ્રોગ્રામની શુભ શરૂઆત આપણે એક વાસક સાહેબ દ્વારા પુષ્પાંજલિ આ દરેક અહીંયા જે વસ્તુઓ રાખી છે એ દરેકને આપણે વાસક સાહેબ દ્વારા એક મંત્રિત કરીને આપણે આ પૂજનની શરૂઆત કરશું. એકવાર જોરદાર આપણે તાળીઓથી આપણે અંકિતભાઈ પંડિતજીને વધાવશું. આજનું જે સુંદર સંચાલન કરવાના છે એવા અંકિતભાઈ પંડિતજી માટે. जीवन में जे कोई राह वड़े वो भूले जाओ संसार वाला बनदारो जो सतवार वड़े वो तब आया है सोच बनाओ तेज हमें मारो लक्ष्य बने रागे देव रागे वैरागे वितरागी बने शुद्धि रखे शक्ति नगे छता स्वीकारो राज जी रहो छे ऋग भगवान આત્મરક્ષા કરાવશે. જે પ્રમાણે ગુરુ ભગવાન વિધિ કરે એ પ્રમાણે આપણે સૌએ કરવાની છે. અવાજ વચ્ચે કરશો નહીં. મંત્ર શુદ્ધિ દ્વારા આપણે આત્માની આજુબાજુમાં રક્ષા કવચ કરવાનું છે, જેથી આપણને વિઘ્ન ના આવે, કોઈ આજુબાજુના વિચાર ના આવે અને આપણે અનુષ્ઠાનમાં જોડાયેલા રહીએ. એના માટે વચ્ચે કોઈ અવાજ કરશો નહીં અને જે પ્રમાણે ગુરુ ભગવાન બોલે અને એ પ્રમાણે વિધિ કરતા જાય એ પ્રમાણે આપણે સૌએ વિધિ કરવાની છે. ઓમ પરમેશ્વર નમસ્કાર આત્મરક્ષા કરમ વજ્ર અંજરાભ્યમ સ્મરામ્ય. ઓમ નમો હરિહંતાના ઓમ નમો સવસિદ્ધાનામ મુખે મોક્ષપટામ્બરા. ઓમ નમો હરિહંતાના અંગરક્ષાતિ સાયિની
कथिता पूर्वसूरिभिः सेवं कुरुते रक्षा परमेष्टि पदै सदा न स्यात् भयं व्याधिः राधेशापि कदाचन राधेशापि कदाचन લાભાર્થી પરિવાર આપણે 108 વખત નેમિનાથ દાદાના ચરણ કમલમાં પુષ્પાંજલિ કરશું. અહીંયાથી જગતભરમાં વિદ્યમાન એવા અલગ અલગ તીર્થોમાં શ્રી નેમિનાથ દાદાના નામનું ગ્રહણ કરવા પૂર્વક અહીંયા આપણે એ પરમાત્માને યાદ કરીને એમના ચરણોમાં પુષ્પાંજલિ કરશું. 9 ટુકડીઓ પાડેલી છે. સૌપ્રથમ લાભાર્થી પરિવાર પધારશે. એમાંથી જે પૂજાના કપડામાં હશે એ પરમાત્માના ચરણે પુષ્પાંજલિ અર્પણ કરશે અને જે પૂજાના કપડામાં ન હોય એ ફળ નૈવેદ્ય વગેરે પણ લઈને ઊભા રહી શકશે. સંકોચ રાખતા નહીં. જેમને પણ એવું વિચારતા નહીં કે મારે તો પૂજાના કપડાં નથી તો હું નહીં કરી શકું, નહીં જઈ શકું, સર્વને લાભ મળશે. પણ એટલું ધ્યાન રાખજો, પૂજાના કપડાં હોય એ પરમાત્માનો સ્પર્શ કરે, પુષ્પાંજલિ અર્પણ કરે, ન હોય તે ફળ નૈવેદ્ય વગેરેનો ચડાવે. અહીંયાથી થાળી ડંકો વાગે પછી વિધિ કરવાની છે. ત્યાં સુધી મંત્ર બોલાશે, પછી થાળી ડંકો વાગશે, પછી વિધિ કરવાની. આપણે પંડિતજી અંકિતભાઈએ જે વાત કરી, અહીંયાથી ક્રમ આપણે બોલવામાં આવશે. જે 9 પુષ્પ અર્પણ પ્રભુના ચરણે પુષ્પ અર્પણ કરવાના છે. એટલે જે પરિવારનું નામ બોલાય એ પરિવારે અહીંયા આવવાનું. પૂજાના કપડાં હોય એ લોકોએ ઉપર સ્ટેજ ઉપર રહેવાનું અને બાકીના બધાએ અહીંયા ધૂપ, દીપ, ફળ અને નૈવેદ્ય લઈને ઊભા રહેવાનું. એટલે પરિવારના બધાને આ સુંદર મજાનો લાભ મળે. એટલે એક શિસ્તબદ્ધ આપણે વિનયપૂર્વક ભગવાનનું એક સરસ મજાનું આ પૂજન થાય એવી શુભ ભાવના સાથે આપણે બધા ગોઠવાશું. એટલે કે જે સૂચનાઓ અહીંયા આપવામાં આવી છે એ બરાબર સૂચનાનું પાલન કરજો. એક મંત્ર બોલાય, એક ડંકો વાગશે એટલે પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું રહેશે. આ રીતના 9 વખત મંત્રોચ્ચાર થશે, 9 પુષ્પ અર્પણ થશે. એટલે એક રાઉન્ડ પૂરો થશે. એ પરિવારે જગ્યા પોતાનું અહીંયાથી કહેવામાં આવશે એટલે સ્થાનનું પોતાનું ગ્રહણ કરી ત્યારબાદ બીજા પરિવારને આપણે અહીંયા બોલાવવામાં આવશે. આ રીતના 9 12 રાઉન્ડ અહીંયા થવાના છે. આ એક ધ્યાન રાખજો. હવે સૌપ્રથમ અહીંયા ગુરુદેવ અહીંયા માંગલિક પ્રવચન લેશે. ત્યારબાદ આપણે શરૂઆત કરશું. એમના દાદાનો જન્મ કલ્યાણ અને દીક્ષા કલ્યાણ ગઈકાલ અને પરમ દિવસે ભારત ક્ષેત્રમાં અનેક સંઘોની અંદર ઉજવણી થઈ. આપણે તો રવિવારના પ્યાસી છીએ અને રવિવારના નવરા છીએ. એટલે બેસ્ટમાંથી બેસ્ટ આ રવિવાર. ક્યાંય પણ ઉટી અને માથે ક્યાં ફરવા જવાનું આવી ગયા ફરી કોઈ સ્થાન પસંદ ન કરતા આજે નેમનાથ દાદાના જન્મ કલ્યાણ અને દીક્ષા કલ્યાણ નિમિત્તે નેમનાથ દાદાના 108 તીર્થ ભારત વર્ષમાં દાદા મૂળ નાયક તરીકે બિરાજમાન છે. એ દરેક તીર્થના નામ સાથે નેમનાથ દાદાનું નામ જોડાયું છે અને એ નેમનાથ દાદાને આપણે આ જન્મ અને દીક્ષા કલ્યાણના અનુષ્ઠાન નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરશું. તો આ નેમનાથ દાદા what is the નેમનાથ? No, understand. નેમનાથ દાદા આજથી 88 વર્ષ પૂર્વે 88,000 વર્ષ પૂર્વે સૌરીપુરી નગરીમાં તેમનો જન્મ થયો અને કંસના ત્રાસથી, કંસની ભયંકર જુલમગીરીથી સમુદ્ર વિજય મહારાજા છોડીને સૌરીપુરી છોડીને ડરતા ભાગતા. પણ એના પહેલા કૃષ્ણ મહારાજાએ કંસનો વધ કરી નાખ્યો અને કંસના સસરા ઉગ્રસેન રાજા
જરાસંઘ એવા ગુસ્સે ભરાયા જેમ અત્યારે ઇઝરાયલને આસામ જેમ અત્યારની સ્થિતિ ત્યારે તો સમયમાં એકદમ યુદ્ધ પણ પ્રમાણિકતાપૂર્વક થતા હો, યુદ્ધ પણ નીતિ અને ન્યાયથી થતા. જ્યારે અત્યારના યુદ્ધો છેતરપિંડી નહીં, પ્રેમ રજન વિના જે આવ્યું તે એમાં પછી નિર્દોષ પણ મળી જાય. પણ તે વખતના સમયની અંદર કંસનો કૃષ્ણ મહાદેવ વધ કર્યો અને એના અનુસંધાનમાં કંસના સસરા જરાસંઘ એવા ગિનાયા અને આખી પ્રજાને મેદાન બચાવી એમાં સમુદ્ર વિજય મહારાજા ભાગતા ક્યાં આવ્યા? સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવ્યા ને ત્યાં એમને નગરી વસાવી. એ નગરીનું નામ પડ્યું દ્વારકા. એ દ્વારકામાં કૃષ્ણ મહારાજા અને સમુદ્ર વિજય અને નેમનાથ બધા રહ્યા છે. અને એ નેમનાથને કંઈક ઘણા સમજાવતા કૃષ્ણ મહારાજે કેટલા પણ નાટકો કર્યા, કેટલાય લોભામણા કે જે એની સામે કોન્સેપ્ટ મૂક્યા. બધા કોન્સેપ્ટમાં નેમનાથ સમજ થયા નહીં, છતાં પણ ન નિષિદ્ધમ ઇત્યાનુમતમ એ ડીઆઈનો એક સેન્ટેન્સ કે તમે નિષેધ ના કરો, ના પાડો ને એટલે સમજી લો મુક્ત પણ તમારી અનુમતિ છે એવું તમે અનુમાન કરી લો. એની જેમ નેમનાથ કંઈ બોલ્યા નહીં એટલે લગ્ન કરવા છે એની સંમતિ થઈ ગઈ અને દીકરી જોવાની, લગ્ન લેવાના, લગ્નની જાન પણ આવી. અને તે વખતે નેમનાથ જે રથમાં બેઠા છે અને પશુઓનો પોકાર દ્વારિકા નગરીનો નેમો રાજીઓ જેને તજી છે રાજુના નાળ. કેવી ઘટના બની છે કે આ નેમનાથ રથ લઈને જઈ રહ્યા છે ત્યારે નેમનાથના કાને પશુઓનો પોકાર, નાના જેઠાલાલ અન્નપૂર્ણા પોકાર આવ્યો. વિચારજો આ મહાપુરુષને જન્મની સાધના લઈને આવેલા છે અને નવભાવની પ્રીત પણ સાથે જોડાયેલી છે, જે ઋણાનુબંધ પણ કાર્ય કરે છે. અને ત્યાં પશુનો પોકાર સાંભળ્યો,